हेलो फ्रेंड्स, આપણે આજે પર્યાવરણના સંદર્ભમાં કંઈક શીખવા માટે જઈ રહ્યા છે। આપ સૌ પરિચિત છો કે માનનીય વડાપ્રધાન શ્રી દ્વારા સ્વચ્છ ભારત નામની એક મૂવમેન્ટ ચલાવવામાં આવેલી છે, શરૂ કરાવવામાં આવેલી છે। શું હશે હેતુ આનો? શા માટે આ સ્વચ્છ ભારત શબ્દની જરૂર પડી અને એ કાર્યવાહી કરવા માટે આપણે કઈ બાબતો અંગે વિચારવું પડ્યું? તો સૌપ્રથમ તો સ્વચ્છ ભારત શબ્દના પ્રક્રિયા જે નિર્માણ આંદોલન ચલાવવાની મૂવમેન્ટ કરવાની જે જરૂર પડી તો એના પાછળ ઘણા બધા કારણ છે। આપણે જાણીએ છીએ કે આપણી આસપાસ પોલ્યુશન એટલે કે પ્રદૂષણનું પ્રમાણ ઘણું બધું વધી રહ્યું છે। વિવિધ પ્રકારે પ્રકૃતિને નુકસાન થઈ રહ્યું છે, વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે અને બીજી બાજુ પેટ્રોલ, ડીઝલ અને અન્ય પદાર્થો દ્વારા વપરાતા વાહનો, વ્હીકલોનું પ્રમાણ વધી રહ્યું છે। વૃક્ષો, જે પહેલાં એવું કહેવાતું કે વૃક્ષોના કારણે જંગલો શોભતા, હવે ઈંટ ઇમારતના જંગલો આપણને વધતા હોય એવું નજરમાં આવી રહ્યું છે। તો આવા સંજોગોમાં પ્રદૂષણને થતી જે અસરો છે અને એના પરિણામે જે આપણા સ્વાસ્થ્યને ભવિષ્યમાં જે અસરો ઊભી થવાની છે એને ધ્યાનમાં રાખી અને પર્યાવરણ બચાવો, પ્રદૂષણ ભગાવો, આવી એક પ્રક્રિયાને ધ્યાનમાં લઈ અને સ્વચ્છતા અભિયાનની આપણી આ શરૂઆત કંઈક થઈ હતી। આપણે એક એવો પાઠ શીખવા જઈ રહ્યા છે કે જેણે આ વસ્તુ ઘણા સમય પહેલાં અને પોતાની અર્લી એજમાં એટલે કે માત્ર 17 વર્ષની ઉંમરમાં જ શરૂઆત કરી હતી અને એ છે અરુણ કૃષ્ણમૂર્તિ નામનો વ્યક્તિ, જેણે પોતાની 17 વર્ષની ઉંમરમાં જ પોતાની આસપાસ નજીકમાં રહેલા તળાવમાં જે ગંદકીનું સામ્રાજ્ય જોયું અને એના અંતે એ ગંદકીના સામ્રાજ્યથી જે અંદર રહેતા જીવોને જે નુકસાન થયું, જે એક સમય સુંદર પ્રકૃતિના દ્રશ્યોથી ભરપૂર હતું એવું સ્થળ ગંદકી અને મચ્છરોનું ઉપદ્રવ સ્થાન બની ગયું અને એના કારણે હર્ટ થવાથી એણે સ્વચ્છતા સંદર્ભમાં એક અભિયાનની શરૂઆત કરી, મૂવમેન્ટની શરૂઆત કરી। એણે પોતાના કેટલાક મિત્રોની મદદથી એક સંસ્થાની સ્થાપના કરી, જે પર્યાવરણ બચાવવાના EFI નામની સંસ્થાની સ્થાપના કરી અને પોતાના દોસ્તોને સાથે લઈ અને આ કાર્યની શરૂઆત કરી। થોડાક જ દિવસમાં એને ઘરની નજીકમાં રહેલા તળાવને સાફ કરી લીધું અને ત્યારબાદ આ ટીમે એક પ્રક્રિયા નવી શરૂ કરી કે આસપાસના વિસ્તારમાં ચેન્નઈને એના જે વિસ્તારો છે ત્યાં જે કંઈ વોટર બોડીઝ હોય, જળાશયો હોય, નદી હોય, તળાવ વગેરેમાં આવું કંઈ કૂડો કચરો, ઘાસ વગેરે હોય તો એને સાફસૂફી કરવાનું અને એને સ્વચ્છ બનાવવાનું અભિયાન શરૂ કર્યું। 7મા ધોરણમાં ભણતા હોય એવા વિદ્યાર્થીઓ એમની સાથે જોડાયા હતા અને 5 વર્ષ સુધી એ વિદ્યાર્થીઓ પણ એમની સાથે જોડાયા। અત્યારે તો એમની પાસે ઘણા બધા વિદ્યાર્થીઓ, મતલબ આના ઓર્ગેનાઇઝ કામ કરનાર વ્યક્તિઓ, જે આના સ્વયંસેવકો છે, એ આમાં જોડાયેલા છે। તો એ શરૂઆત જ્યારે એમણે કરી ત્યારે એના સંદર્ભમાં એમને કઈ કઈ મુશ્કેલીઓ પડી હતી અને એનો માર્ગ કઈ રીતે મળ્યો એના સંદર્ભમાં આપણને એક ઇન્ટરવ્યૂ લીધેલો છે। તો આપણે શરૂઆત કરી છે એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ। અરુણ કૃષ્ણમૂર્તિ નામના જે વ્યક્તિ છે એમને આપણે પ્રશ્નો દ્વારા પૂછેલા પ્રશ્નો અને એમના દ્વારા અપાયેલા ઉત્તરોની ચર્ચા આપણે આ પાઠમાં કરી રહ્યા છીએ। An interview with Arun Krishnamurti. Arun Krishnamurti was just 17 years old when he founded the NGO Environmental Foundation of India. Environmental પણ બોલાય છે, Environmental Foundation of India. Environment નો અર્થ થાય પર્યાવરણ, એન્વાયરમેન્ટલ પર્યાવરણને લગતું, ફાઉન્ડેશન સંસ્થા છે અને ઇન્ડિયા એટલે કે દેશમાં એમણે જે 17 વર્ષની ઉંમરે એક સંસ્થાની સ્થાપના કરી છે। આપણે અહીંયા પ્રશ્ન બે પ્રકારે જોઈ શકીએ છીએ। વેન ડીડ અરુણ ફાઉન્ડેશન? અરુણે ક્યારે ફાઉન્ડેશનની સ્થાપના કરી? તો એટ ધ એજ ઓફ 17। અને બીજો પ્રશ્ન છે હુ ફાઉન્ડેડ અથવા હુ એસ્ટાબ્લિશ ધ ફાઉન્ડેશન? કોણે આ વસ્તુની કરી? તો ત્યાં જવાબ આપણને અરુણ મળે છે। અરુણ કૃષ્ણમૂર્તિ, when he was 17 years old, he founded the NGO
એન્વાયરમેન્ટલ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, દરેકનો ફર્સ્ટ લેટર લેતા કે એન્વાયરમેન્ટનો ઈ, ફાઉન્ડેશનનો એફ અને ઇન્ડિયાનો આઈ કરતાં EFI નામની સંસ્થાની સ્થાપના કરી છે. આપણે એક પ્રશ્ન અહીંયા પૂછી રાખેલો છે કે વિચ ઓર્ગેનાઇઝેશન ડીડ અરુણ ફાઉન્ડ, તો જવાબમાં આપણે કહીશું અરુણ ફાઉન્ડેડ એન્વાયરમેન્ટલ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા એટ ધ એજ ઓફ 17. 17 વર્ષની ઉંમરે એણે આ સંસ્થાની સ્થાપના કરી હતી. બિગિનિંગ વિથ ધ ટર્ટલ વોક. ટર્ટલ વોક એ આપણા માટે શબ્દ છે ટર્ટલ, કાચબાના ઈંડા. બિગિનિંગ વિથ ધ ટર્ટલ વોક એન્ડ યંગ હેચલિંગ, હેચલિંગ્સ, HATCHLINGS, હેચલિંગ બચ્ચા, કાચબાના ઈંડા અને એના બચ્ચાને સાચવવાની શરૂઆતથી કરીને, એટલે કે ત્યાંથી એમણે શરૂઆત કરી. ઇન ચેન્નઈ ટુડે અરુણ એન્ડ હિઝ ટીમ વોલન્ટિયર્સનો મતલબ થાય છે સ્વયંસેવકો, VOLUNTEERS, સ્વયંસેવક. અરુણ અને એમની ટીમે જે પહેલી શરૂઆત કરી હતી એના સંદર્ભમાં થોડીક ચર્ચા થઈ રહી છે. બિગિનિંગ એમણે જે શરૂઆત કરી છે ટર્ટલ એગ્સ અને ધેર હેસલિંગ્સ, કાચબાના ઈંડા અને એના બચ્ચા વગેરે બચાવવાથી શરૂઆત કરી હતી અને એ પ્રમાણે એમની સાથે એમના વોલેન્ટિયર્સ એટલે કે કેટલાક સ્વયંસેવક પણ હતા. હેવ ક્લીન્ડ બીચીસ એન્ડ વેરિયસ વોટર બોડીઝ ઇન ચેન્નઈ, એમણે આ શરૂઆતથી કરી અને એ પછી બીચીસ મતલબ સમુદ્ર કિનારા, દરિયા કિનારા, એન્ડ વેરિયસ વોટર બોડીઝ તળાવ, જળાશયો જેને કહીએ છીએ આપણે, ઇન ચેન્નઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર એન્ડ પાંડિચેરી. એમણે જે શરૂઆત કરી એક નાની શરૂઆત હતી. શબ્દનો પણ પ્રયોગ જુઓ કે કાચબાની ગતિ એટલે કે ધીમે ધીમે શરૂઆત થઈ છે. અહીંયા ટર્ટલ એક્સનો ઉપયોગ થયો છે. કાચબાના ઈંડાથી શરૂઆત થઈ, એના બચ્ચાને બચાવવાની શરૂઆત થઈ અને પછી એમણે જે કાર્ય શરૂ કર્યું ત્યાં માત્ર એ જગ્યાએ થોભી નથી ગયા, ત્યાંથી એમણે બીજા જે કે દરિયા કિનારાઓ છે નજીકના એ અને જે બીજા જળાશયો છે એની પણ સફાઈ અંગેની કામગીરી શરૂ કરી હતી. અને આ કામગીરી એમણે માત્ર ચેન્નઈ પૂરતી સીમિત નથી રાખી, એમણે ચેન્નઈ, હૈદરાબાદ, ઇવન દિલ્હી, કોઇમ્બતુર અને પાંડિચેરી સુધી આ કાર્યવાહી એમણે હાથ ધરેલી છે. ધ ટીમ ક્લીન્સ લેક્સ, આ જે ટીમ છે કયું કાર્ય કરી રહી છે તો ધ ટીમ ક્લીન્સ લેક્સ, બીચીસ એન્ડ ઝૂસ, પ્લાન્ટ ટ્રીઝ, educates people through street plays and also makes environmental friendly paper bags. આ ટીમ દ્વારા કયું કયું કાર્ય કરવામાં આવ્યું છે તો પહેલી એક્ટિવિટીમાં તો આપણે કહી દીધું છે વિચ વોઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી. તો પહેલી એક્ટિવિટી એમણે જે કરી હતી ટર્ટલ એક્સથી સ્ટાર્ટ કર્યું અને પછી એમણે ક્લીનની શરૂઆત કરી છે. હવે એના સંદર્ભમાં આગળ ચાલ્યા તો એમના દ્વારા કઈ કઈ પ્રવૃત્તિઓ થઈ રહી છે, આ ટીમ કયું કામ કરી રહી છે તો આપણે અહીંયા કહી રહ્યા છીએ કે ટીમ ક્લીન લેક્સ. આ જે ટીમ છે, આ ટુકડી જે છે એ તળાવોને સાફ કરવાનું કામ કરી રહી છે. બીચીસ એન્ડ ઝૂસ, સમુદ્ર કિનારાઓ અને પ્રાણી સંગ્રહાલયોને સાફ કરવાનું કામ કરી રહી છે. પ્લાન્ટ ટ્રીઝ, વૃક્ષો ઉગાડવાનું કામ કરી રહી છે. એજ્યુકેટ્સ પીપલ થ્રો સ્ટ્રીટ પ્લેસ, લોકોને શેરી નાટકો દ્વારા શિક્ષણ આપવાનો પ્રયાસ કરી રહી છે. અને સાથે સાથે મેક એન્વાયરમેન્ટલ ફ્રેન્ડલી પેપર બેગ, પર્યાવરણને બચાવી શકાય એ પ્રમાણેની પેપર બેગ કરવામાં આવી રહી છે. પ્રશ્ન આપણને ઊભો થાય કે આ ટીમને આ બધું કામ કરવાની જરૂરિયાત શું કામ ઊભી થઈ? આપણે જાણીએ છીએ પહેલાં જ કહી ચૂક્યા કે પર્યાવરણ અને નેચર, પ્રકૃતિને બચાવવાના પ્રશ્નો ઊભા થયા છે આજની તારીખે પણ. તો અરુણ અને એની ટીમ દ્વારા આવી કાર્યવાહી શરૂ કરવામાં એક તો વૃક્ષારોપણ અંગેનું, વૃક્ષો વાવવાની શરૂઆત થઈ, સાથે સાથે તળાવો અને આ બધાને સાફ કરવાનો પ્રશ્ન ઊભો થયો. પ્રશ્ન એ ઊભો થયો કે ભાઈ આ સાફ કરવાનો પ્રશ્ન ક્યાંથી આવ્યો, કેવી રીતે? તો આપણે જાણીએ છીએ કે મોટા ભાગે સમાજમાં આપણે ઠેર ઠેર જોતા હોય છે કે યુઝ કરેલા પેપર્સ, મતલબ કોઈ વસ્તુ તમે ખાતા હો તો એના જે પેપર્સ છે, બેગ્સ છે, પાઉચ છે, એ બધું યુઝ એન્ડ થ્રોમાં જે વસ્તુઓ આવે છે એને આપણે ગમે ત્યાં નાખી દેતા હોય છે. અને આવી બધી વસ્તુઓ મોટા ભાગે તળાવ આસપાસમાં એમાં વધારે નંખાતી હોય. ઘરમાંથી સાફસૂફી થયેલો કચરો વગેરે પણ આપણે ત્યાં જ નાખવા જતા હોય. તળાવ કે નદી જો નજીકમાં હોય તો એના કિનારે નાખવામાં આવતો હોય છે. ઘરમાં પૂજાપાઠ વગેરે કર્યું હોય તો એના સંદર્ભમાં પણ બધી વસ્તુઓ જ્યારે વેસ્ટ થતી હોય તો એ પણ આવી જગ્યાએ નંખાતું હોય છે.
પીવાના પાણીની ખાલી થયેલી બોટલ, યુઝ એન્ડ થ્રોવાળી બોટલો પણ આવી જગ્યાએ નંખાતી હોય છે. તો પરિણામે પાઉચ વગેરે, પ્લાસ્ટિક વગેરેના કારણે પણ આવી બધી જગ્યાઓ પર ઘણું બધું ડમ્પિંગ થવા માંડે છે, કચરો ને બધું વેસ્ટ ભેગો થાય છે. અને આ બધી વસ્તુઓ તળાવ, સરોવર, નદી વગેરેમાં રહેતા જે જીવજંતુઓ છે એમના માટે પણ નુકસાનકારક થઈ જાય. કારણ કે એવી વસ્તુ એક લોકો ઘણીવાર ખોરાકમાં લેવાનો પ્રયાસ કરે અને પરિણામે પોતાનો જીવ ગુમાવે છે. સાથે સાથે આપણે એ પણ વસ્તુ જોઈ છે કે ઘણીવાર આપણા ઘરે રહેલા વાહન વગેરે વસ્તુઓ પણ આપણે ધોવાના હોય, સાફસૂફ કરવાના હોય તો નદી કે તળાવની આસપાસ જઈને આ સાફસૂફી કરતા હોઈએ છીએ. તો આવા સંજોગોમાં આ બધી વસ્તુઓ પ્રદૂષિત થાય છે. એટલે આવું બધું ન કરાય એટલા માટે થઈ અને એ લોકો શેરી નાટકો ભજવે છે અને એ દ્વારા લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. અરુણ્સ ટીમ હેઝ સ્ટુડન્ટ હુ જોઈન્ડ હિમ, ધે વેર ઇન ક્લાસ 7. તો અરુણની ટુકડી જે કામ કરે છે આના સભ્યો કોણ હતા? તો જ્યારે અરુણની ટીમના સભ્યો, અરુણની જે શરૂઆત થઈ છે એમાં 7મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ એની સાથે જોડાયા હતા. એન્ડ કન્ટિન્યુ ટુ વર્ક વિથ હિમ ઇવન આફ્ટર 5 years. અને 7મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ, આપણે તો 10મામાં છીએ, 7મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ આ ટીમમાં જોડાયા હતા અને 5 વર્ષ સુધી એમણે આ કાર્યવાહી ચાલુ રાખેલી. હજુ પણ એમની ચાલુ હશે. તો આપણે પણ આ સંદર્ભમાં કશું કરી શકીએ એવો વિચાર અત્યારથી આપણે મનમાં લેવો જોઈએ. હવે ઇન્ટરવ્યૂની શરૂઆત થાય છે કે ઇન્ટરવ્યૂમાં અરુણને પહેલો પ્રશ્ન કયો પૂછવામાં આવ્યો હતો? તો અરુણ માટેનો પહેલો પ્રશ્ન છે, વિચ એક્સપિરિયન્સ એઝ અ ચાઇલ્ડ ઇન્સ્પાયર્ડ યુ ટુ ટેક અપ ધ કોઝ ઓફ એન્વાયરમેન્ટ. બાળક તરીકે કઈ બાબતે તમને આ પર્યાવરણની સમસ્યાના લગતા કાર્યમાં જવાની પ્રેરણા મળી? વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી? તમારી પહેલી એક્ટિવિટી કઈ હતી? જુઓ, પહેલો પ્રશ્ન એના માટે પૂછ્યો કે ભાઈ બાળક તરીકે તમારી રમવા ખેલવાની ઉંમર છે, તો એવા સંજોગોમાં પર્યાવરણને લગતું કાર્ય સંપન્ન કરવા અથવા તો શરૂઆત કરવા માટે તમારા મનમાં વિચાર કેવી રીતે ઉદ્ભવ્યો? કયા કારણથી તમે આ શરૂઆત કરી અને તમારી પહેલી એક્ટિવિટી કઈ હતી? અરુણ એના જવાબમાં આપણને કહે છે, એટલે કે પત્રકારે જેણે આ પ્રશ્ન પૂછે એને જવાબ આપતા કહે છે, અ બ્યુટીફુલ લેક નેક્સ્ટ ટુ માય હાઉસ which once had a lot of birds, frogs and snakes was heavily polluted. અરુણ કહે છે કે મારા ઘરની નજીક રહેલું એક બ્યુટીફુલ લેક સરોવર which had a lot of birds, frogs and snakes. એક સમયે આની અંદર ઘણા બધા દેડકા, સાપ અને ઘણી બધી વસ્તુઓ, પક્ષીઓ ત્યાં આસપાસ જોવા મળતા. was heavily polluted. ખૂબ જ ગંભીર રીતે, ભયંકર રીતે આ વસ્તુ પોલ્યુટેડ થઈ, પ્રદૂષિત થઈ ગઈ. ઇટ લેડ ધ સ્પ્રેડ ઓફ મોસ્કીટો. અને પરિણામ શું આવ્યું? તો લીડ શબ્દ છે, લીડ એટલે લઈ જવું, પરિણામ તરફ લઈ જવું. ઇટ લેડ ધ સ્પ્રેડ ઓફ મોસ્કીટોઝ, મચ્છરો. આ વસ્તુના કારણે અહીંયા મોસ્કીટોઝનો ઉત્પન્ન થવાની, એટલે કે મચ્છરોનું પ્રમાણ વધી ગયું. એન્ડ ટર્ન્ડ અ લવલી પ્લેસ ઇન્ટુ એન અગલી નેબરહુડ. લવલી ઓપોઝિટ અગલી. એક વખતનું સુંદર સ્થળ ખૂબ જ ખરાબ બની ગયું, ગંદકીયુક્ત બની ગયું. એટલે કે આ સંજોગો, આવી વસ્તુઓ બનવાના કારણે સુંદર એવું સ્થળ, પેલા જે દેડકા વગેરે રહેતા હતા એના બદલે મચ્છરો વગેરેનું ઉદ્ભવ સ્થાન બની ગયું અને સુંદરતા છોડી અને ગંદકીનું સામ્રાજ્ય બની ગયું. ધીસ હર્ટ મી બેડલી. અને આ બાબતના કારણે અરુણ હર્ટ થવું, મનમાં દુઃખ લાગવું, પ્રાદુર્ભાવ થવો. એટલે કે વિચ હર્ટ મી બેડલી. આપણે અહીંયા પ્રશ્ન પૂછી રાખ્યો છે કે વાય વોઝ અરુણ હર્ટ? અરુણને કેમ હર્ટ થયો? અરુણને દુઃખ કેમ લાગ્યું? એન્ડ વોટ ડીડ હી ડુ? એણે શું કર્યું? તો અરુણને દુઃખ લાગવાનું એક કારણ હતું કે જે એનું નિયર બાય લેક્સ હતું, એક સમયે એ પક્ષીઓ, દેડકા, સાપ વગેરેનું સ્થાન હતું. એ સમયાંતરે આ બધી વસ્તુઓના ડમ્પિંગ અંદર થવાના કારણે ગંદકીનું સામ્રાજ્ય બની ગયું અને મોસ્કીટોનું ઉત્પત્તિ સ્થાન બની ગયું. એના કારણે અરુણને દુઃખ લાગ્યું છે. તો અરુણે શું કર્યું આ માટે? ધીસ હર્ટ મી બેડલી, આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ અબાઉટ ઇટ. અને પછી એણે વિચાર્યું કે મારે આ બાબતે કંઈક કરવું જોઈએ. પ્રશ્નમાં અહીંયા જવાબ અરુણ આપી રહ્યો છે એટલે એણે આઈ શબ્દ વાપર્યો છે, પણ જ્યારે આપણે પ્રશ્નના જવાબ લખતા હોઈશું ત્યારે આપણે આઈના બદલે હી અને હીના રૂપોનો ઉપયોગ કરવાનો છે. આઈ ગોટ ટુગેધર વિથ અ કપલ ઓફ માય ફ્રેન્ડ્સ
એન્ડ ક્લીન ધ પોન્ડ નેક્સ્ટ ટુ માય હાઉસ. અહીંયા આપણે આ જવાબ જે પ્રશ્ન પૂછ્યો છે વોટ ડીડ હી ડુ, એનો જો જવાબ આપવો હોય તો આની જગ્યાએ હીનો ઉપયોગ કરીએ આપણે. હી ગોટ ટુગેધર વિથ અ કપલ ઓફ હિઝ ફ્રેન્ડ્સ, એણે પોતાના કેટલાક દોસ્તોને ભેગા કર્યા. એન્ડ ક્લીન ધ પોન્ડ નેક્સ્ટ ટુ હિઝ હાઉસ, અને એના ઘરની નજીકમાં જે તળાવ હતું, લેક્સ હતું, એણે સફાઈ અભિયાનમાં સફાઈ કામ કર્યું. ધીસ વોઝ ફર્સ્ટ એક્ટિવિટી, એટલે કે અરુણની એક્ટિવિટી આ પહેલી હતી. EFIની એક્ટિવિટી આપણે અગાઉ કહી ચૂક્યા છે. તો અરુણ દ્વારા જે કાર્યવાહી શરૂ કરવામાં આવી એનો આ પ્રશ્નોનો જવાબ પણ આપણે આ પદ્ધતિ આપી શકીએ છીએ. હવે અરુણને એના પછીનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ ડીડ યુ ગેટ ફ્રોમ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ. સ્વાભાવિક છે કોઈ પણ વ્યક્તિ જ્યારે કાર્યની શરૂઆત કરતો હોય તો એના માટે પ્રેરક બળ હોવા જોઈએ, એને કોઈક વ્યક્તિ સપોર્ટ કરનારું હોવું જોઈએ, તો એને એ કાર્ય કરવામાં ઉત્સાહ આનંદ આવતો હોય છે અને કામ વ્યવસ્થિત રીતે થાય. તો અહીંયા એ સંદર્ભનો જવાબ મેળવવા એને પ્રશ્ન પૂછાયો કે તમને તમારા પેરેન્ટ્સ અને ટીચર્સ તરફથી કયા પ્રકારનો સપોર્ટ મળ્યો હતો. વોઝ ધેર એની કન્ફ્લિક્ટ બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિઝમ. એક્ટિવિઝમનો અર્થ થાય પ્રવૃત્તિ. શું તમારે આ કાર્ય એટલે કે તમે જે આ પ્રવૃત્તિ હાથ ધરીએ અને એ દરમિયાન તમારો અભ્યાસ ચાલુ છે, તો અભ્યાસ અને એક્ટિવિટી એ પ્રવૃત્તિ વચ્ચે ક્યારે કન્ફ્લિક્ટ, વિસંગતતા જણાય? કન્ફ્લિક્ટ, વિસંગતતા. તમારા અભ્યાસ અને પ્રવૃત્તિ વચ્ચે ક્યારેક કન્ફ્લિક્ટ થયો? સ્વાભાવિકપણે પ્રશ્ન પૂછાયેલો છે કે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ બાળકે કંઈ કાર્યવાહી કરવી હોય તો પોતાના પેરેન્ટ્સને એ આદર્શ માનતું હોય છે અને પોતાના ટીચર્સ એટલે ગુરુને આદર્શ માને છે. તો અહીંયા પ્રશ્ન એવો ઊભો થયો કે ભાઈ તમે આ કાર્યની શરૂઆત કરી તો આ કાર્યમાં તમારા પેરેન્ટ્સ અને ટીચર્સનો રોલ કયા પ્રકારનો રહ્યો? અરુણ એનો જવાબ આપતા કહે છે, આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ. મારા જે પેરેન્ટ્સ છે સપોર્ટિવ હતા, સપોર્ટ કરવો, મદદ કરવી, ટેકો આપવો. તો અરુણના જવાબમાં મળી ગયો છે આપણે જવાબ, આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ હુ અન્ડરસ્ટેન્ડ દેટ માય ઇન્ટરેસ્ટ વોઝ ધ એન્વાયરમેન્ટ. અરુણ કહે છે કે મારા પેરેન્ટ્સ સપોર્ટિવ હતા, મને સપોર્ટ કરતા હતા અને એ મને સમજી શકતા હતા કે મારો રસ, મારો ગમતો વિષય છે પર્યાવરણ. દે હેવ નેવર સ્ટોપ મી ફ્રોમ ડુઈંગ વોટ આઈ વોન્ટ. અને એમણે આ પ્રવૃત્તિ કરતા ક્યારે અરુણને રોક્યો નથી. એટલે આપણે અહીંયા પ્રશ્ન પૂછેલો હતો કે વોટ ડીડ અરુણ સે અબાઉટ હિઝ પેરેન્ટ્સ. તો જવાબ આપણે લખી શકીએ, અરુણ હેડ સપોર્ટિવ પેરેન્ટ્સ, they understood Arun's likes, Arun's environmental focus, and they never stopped him to do anything. અને એના આ પેરેન્ટ્સ છે એ એને કોઈ પણ કાર્યવાહી કરતા રોકતા નથી. તો એના પેરેન્ટ્સ વિશેની વાત થઈ. હવે જોઈએ આગળમાં. તો ઓન માય પાર્ટ, સ્વાભાવિક છે કે જ્યારે બાળક કંઈક વસ્તુ કરે છે ને એને જો છૂટછાટ મળતી હોય તો બાળકની પણ ફરજ બને છે કે પોતાના માતા પિતાને નારાજ ન કરવા. તો ઓન માય પાર્ટ આઈ ઓલ્સો મેડ શ્યોર ધેટ આઈ ડીડન્ટ ફેલ માય પેરેન્ટ્સ ઇન એની વે. તો મારા ભાગે પણ મેં નક્કી કર્યું હતું કે ક્યારે પણ મારા પેરેન્ટ્સના વિચારોમાં એમણે જે મારા સંદર્ભમાં વિચાર્યું છે એ સંદર્ભમાં ક્યારે હું એમને ફેલ થવા દઈશ નહીં, અર્થાત હું એમને નિષ્ફળ નહીં થવા દઉં. I always inform them about everything that I did and took advice before jumping into action. Jumping into action થાય કાર્યની શરૂઆત કરવી. અરુણ પોતાના પક્ષે કયું કાર્ય કરી રહ્યો છે? તો અરુણ કોઈ પણ કાર્ય કરે છે તો સૌપ્રથમ એ પોતાના પેરેન્ટ્સની એડવાઇસ લે છે. એડવાઇસ લેવી મતલબ સલાહ લેવી, અને ત્યારબાદ જ એ પોતાના કાર્યની શરૂઆત કરે છે. એટલે કે પેરેન્ટ્સને પણ એનો વિશ્વાસ મળી રહે છે કે જે કંઈ અરુણ દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિ છે એ યોગ્ય છે. એડવાઇસ, સલાહ. I have teachers who taught me how to go about things. તો સામે પક્ષે જે બીજો પ્રશ્નનો ભાગ હતો કે ટીચર્સનો રોલ કયો છે, તો અરુણ જવાબમાં કહે છે, આઈ હેવ ટીચર્સ હુ ટોટ મી હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ. મારા શિક્ષકો કયું કામ કેવી રીતે કરવું આ બાબતે મને ગાઈડ કરતા હતા. એટલે કે મારા શિક્ષકો મને કાર્ય કરવાની પદ્ધતિ શીખવતા હતા. દે ઓલ્સો ટોટ મી હ્યુમિલિટી. એમણે મને હ્યુમિલિટી પણ શીખવી હતી. હ્યુમિલિટી
વિનમ્રતા. એમણે મને વિનમ્રતા પણ શીખવી હતી. દે ઓલ્સો ટોટ મી હ્યુમિલિટી સો દેટ આઈ ડીડ નોટ બીકમ સ્નોબિશ એન્ડ એરોગન્ટ. સ્નોબિશ, સ્નોબિશનો અર્થ થાય દંભી અને એરોગન્ટનો અર્થ થાય અભિમાની. અરોગન્ટ શબ્દ પણ આપણે બોલીએ છીએ. અભિમાની. શિક્ષકોએ આ વિનમ્રતા શીખવી એના પાછળ પર્પઝ કયો છે? તો અરુણ કહે છે કે હું મારા જીવનમાં દંભી બની જઉં અને એરોગન્ટ એટલે કે અભિમાની બની જવું, આવું ન બને એટલા માટે એમણે મને હ્યુમિલિટી શીખવી હતી. એન્ડ સ્ટાર્ટ થિંકિંગ આઈ વોઝ અ સુપરસ્ટાર બિકોઝ આઈ વોઝ ડુઈંગ ઓલ ધ એન્વાયરમેન્ટ વર્ક. અને સાથે સાથે એવું પણ હું વિચારતો ના થઈ જાઉં કે હું કોઈ સુપરસ્ટાર છું, કારણ કે હું એન્વાયરમેન્ટને લગતી પ્રવૃત્તિ કરી રહ્યો છું, પર્યાવરણને લગતી પ્રવૃત્તિ કરું. તો ત્રણ બાબતો ન એનામાં ઉદ્ભવે એટલા માટે ટીચર્સે એને હ્યુમિલિટી શીખવી હતી. વોટ ડીડ અરુણ્સ ટીચર્સ ટોટ હિમ? અહીંયા એક પ્રશ્ન પૂછેલો છે આપણે કે અરુણના શિક્ષકોએ અરુણને કઈ વસ્તુ શીખવી હતી? તો એક જવાબ તો આપણે આ આપી શકીએ છીએ, અરુણ ટીચર્સ ટોટ હિમ હ્યુમિલિટી. પ્રશ્ન પૂછે છે કે વાય, શું કામ શીખવી હતી? તો અરુણ્સ ટીચર ટોટ હિમ હ્યુમિલિટી બીકોઝ he did not become snobbish or arrogant and start thinking he had been a superstar because he was doing all this environment work. એ પોતે એવું વિચારતો ન થઈ જાય કે આવું પર્યાવરણનું કામ કરે છે એટલે અભિમાની બની જાય, દંભી બની જાય, પોતાને સુપરસ્ટાર સમજવા મળે, આવું ન થાય. એટલે ટીચર્સ દ્વારા હ્યુમિલિટી શીખવવામાં આવી હતી. આ ઉપરાંત પણ ટીચર્સ દ્વારા કંઈક શીખવાયું છે. તો કહે છે they taught me to be simple and keep learning all the time. એમણે જીવનમાં એ પણ શીખવ્યું છે કે જીવનના કોઈપણ તબક્કે શિક્ષણ અટકવું ન જોઈએ, પ્રવૃત્તિ અટકવી ન જોઈએ. તો સાથે સાથે હંમેશા કંઈક ના કંઈક શીખતા રહેવાના સંદર્ભમાં પણ સાદા રહેવાનું, સિમ્પલ રહેવાનું અને કીપ લર્નિંગ, શીખતા રહેવાની પણ સલાહ એમણે આપેલી છે. આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ. હું કોઈ આંદોલનકારી નથી, એક્ટિવિસ્ટ. હું કોઈ આંદોલનકારી નથી. આઈ એમ એન એન્વાયરમેન્ટાલિસ્ટ. હું એક પર્યાવરણવાદી છું. આઈ હેવ લર્ન સો મચ બાય ડુઈંગ ઓલ ધીસ વર્ક. અને આ દ્વારા હું ઘણું બધું શીખ્યો છું. આપણે એવો પ્રશ્ન પણ લીધો છે, વાય ડઝ અરુણ બિલીવ દેટ હી ઇઝ એન એન્વાયરમેન્ટાલિસ્ટ? શું કામ એવું વિચારે છે કે એ એન્વાયરમેન્ટાલિસ્ટ છે, પર્યાવરણવાદી છે? કારણ ટીચર્સ પાસે તેને હ્યુમિલિટી શીખવા મળી અને સાથે સાથે એણે એવું પણ શીખી લીધું છે કે ઓલવેઝ બી સિમ્પલ, હંમેશા સાદા રહો, એન્ડ કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ. હંમેશા કંઈક ના કંઈક શીખવા લાગો, કારણ કે પર્યાવરણ બચાવવું એ કંઈ આંદોલન કરવાની પ્રવૃત્તિ નથી. એના પછીના આ પ્રશ્નનો એક શરૂઆત થઈ છે. તો હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ? તમારો જે આ વિષય હતો, પર્યાવરણને લગતી જે પ્રક્રિયા શરૂ થઈ છે અને જે મૂવમેન્ટ શરૂ કરી, તો એમાં સ્કૂલ કોલેજના સંદર્ભમાં આપણે શું વિચારી શકીએ? જવાબમાં અરુણ કહે છે, બોથ માય સ્કૂલ એન્ડ કોલેજ હેડ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર એન્ડ બોથ વેર હોમ્સ ઓફ સિવિરલ લાઈફ ફોર્મ્સ. જીવો, અહીંયા જીવજંતુ, સજીવ સૃષ્ટિની વાત કરી છે. તો અરુણ એના જવાબમાં કહે છે કે ભાઈ સ્કૂલ કોલેજનો રોલ કેવો છે? તો જવાબમાં અરુણનો મળ્યો આપણને કે બંને જગ્યાઓ, સ્કૂલ અને કોલેજ બંને ગ્રીન કવર ધરાવે છે અને એ ઘણા બધા જીવજંતુઓ, પક્ષીઓ વગેરેનું આશ્રય સ્થાન કે રહેણાંકનું સ્થાન હતું. ધીસ મેડ મી અન્ડરસ્ટેન્ડ ધેર ઇમ્પોર્ટન્સ. અને આ બધા પક્ષીઓ વગેરેને જોઈને એમની અગત્યતા, વૃક્ષોની અગત્યતા અને એની સાથે આ બાકીના જે જીવજંતુઓ છે એની અગત્યતા પણ મને સમજાઈ હતી. હાઉ બ્યુટિફુલ દે આર એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ. સાથે સાથે એ પણ શીખવા મળ્યું કે કેટલા સુંદર છે અને આપણે એમને શા માટે પ્રોટેક્ટ કરવા જોઈએ, શા માટે બચાવવા જોઈએ. ધીઝ એનિમલ્સ આર ઓન ધેર ઓન. સાથે સાથે એ પણ શીખવા મળ્યું છે કે જુઓ આ જે પ્રાણીઓ, પક્ષીઓ વગેરે છે તો ધે આર ઓન ધેર ઓન, એ પોતાની રીતે કંઈક કરી રહ્યા છે. ઓન ધ મૂવ, હરતા ફરતા રહે છે. એન્ડ નેવર લેઝી, અને સાથે સાથે કદી આળસ કરતા નથી. પક્ષીઓ, પ્રાણીઓ પાસેથી આ શીખવાનું અરણે લીધું છે કે આ જે પક્ષીઓ, પ્રાણીઓ વગેરે છે એ પોતાની જાતે પોતાનું કામ કરે છે, કે હરતા ફરતા રહે છે, કામ પણ પોતે કરે છે અને કદી આળસ કરતા નથી. આ પણ વસ્તુ આપણા માટે પણ શીખવા જેવી છે કે આપણે પણ
કદાચિત પણ આળસ કરવી જોઈએ નહીં. ઇટ ઇઝ સો પોઝિટિવ, વી હેવ અ લોટ ટુ લર્ન ફ્રોમ ધેમ. અને એટલા બધા પોઝિટિવ છે કે આપણે એમની પાસેથી કંઈક શીખવા જેવું છે. પછીના પ્રશ્નમાં એટલે કે અરુણને હવે નવો પ્રશ્ન છે. ડીડ યુ ફીલ એની હેઝિટેશન ઇન ક્વિટિંગ અ જોબ વેલ પેઇંગ વેન્ચરિંગ ઇન ટુ ફૂલ ટાઈમ જોબ? અરુણ, અગાઉ આપણે નથી કહેવામાં આવ્યું, પણ હવે અરુણ સાથેના પ્રશ્નમાં જાણવા મળ્યું છે આપણને કે અરુણ પહેલાં ગૂગલ નામની સંસ્થામાં કામ કરતા હતા. ત્યાં એમને સારો એવો સેલરી પગાર પણ મળતો હતો અને આ સારા પગારવાળી નોકરી છોડી અને એમણે ફૂલ ટાઈમ આ એન્વાયરમેન્ટલિસ્ટ તરીકેનું કાર્યની શરૂઆત કરી. તો આ કરતી વખતે શું એમને કોઈ હેઝિટેશન થયું હતું? અચકાટ અવઢવ થઈ હતી? કોઈક વિસંગતતા મનમાં ઊભી થઈ હતી? એવો એક પ્રશ્નને જવાબ અરુણ આપી રહ્યા છે. કઈ રીતે આપે છે જોઈએ તો, ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર વોટ યુ રિયલી લવ ટુ ડુ. અરુણ કહે છે કે આ સંજોગોમાં મને કોઈ પ્રશ્ન ઊભો નહોતો થયો. જે વસ્તુ તમને ગમે છે એ કાર્ય કરવા માટે તમારે કંઈક છોડવું પડે તો છોડતા આપણને યોગ્ય છોડતી વખતે આપણને કોઈ નુકસાનનો વિચાર આવતો નથી. સાથે એક બીજો પણ પ્રશ્ન અરુણને પૂછ્યો હતો. વોટ વેર ધ ઓપ્શન્સ યુ વેઇડ બિફોર યુ અરાઇવડ એટ યોર ડિસિઝન? તમે આ વસ્તુનો જવાબ તો આપ્યો કે ભાઈ આ તમને ગમતું કાર્ય, પણ આ કાર્ય કરતાં પહેલાં, તમે આ નવા કાર્યમાં જોડાતા પહેલાં મનમાં એવો કયો વિચાર આવે, તો મનમાં એવા કયા વિકલ્પો હતા કે જેને લઈ અને તમે આ વસ્તુના નિર્ણય સુધી પહોંચી શક્યા હતા? જવાબમાં આગળ કહે છે યુગત, આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ. મેં મારી ગૂગલમાં રહેલી નોકરીને, જોબને છોડી છે. બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ. પણ ગૂગલમાં મારી સાથે જે મિત્રો, જે મારા કલીગ્સ હતા, એમની સાથેનો સંપર્ક નથી છોડ્યો. સો ઓનલી માય ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ એન્ડેડ. અને એટલે જ માત્ર મારી ગૂગલમાં જે કર્તવ્ય હતું, કાર્ય હતી, મારી કામગીરી હતી એ પૂર્ણ થઈ છે. મારા જે ઇમોશનલ બોન્ડ્સ છે એ સમાપ્ત થયેલા નથી. નોટ માય ઇમોશનલ બોન્ડ્સ. અહીંયા આપણે પ્રશ્ન પૂછેલો છે, વાય ડીડ અરુણ ક્વિટ હિઝ જોબ? અરુણે પોતાની જોબ શું કામ છોડી હતી? તો હી બીકેમ ફૂલ ટાઈમ એન્વાયરમેન્ટલિસ્ટ. એવું પણ આપણે કહી શકીએ, કારણ કે પૂરા સમયમાં એણે જે કાર્ય વિચાર્યું હતું, જો એ ગૂગલમાં સર્વિસ કરે અને પર્યાવરણને લગતું કાર્યવાહી કરવા જાય તો બંને વચ્ચે કન્ટ્રડિક્શન હોય, બંને વચ્ચે વિસંગતતાઓ થાય, બંને કામ સાથે ન્યાય પણ ના આપી શકાય. એટલે આ કામને, એને ગમતા કામને ન્યાય આપવા માટે એણે જે ગૂગલની જોબ હતી એણે ક્વિટ કરી હતી. આઈ અન્ડરસ્ટુડ દેટ આઈ હેડ ટુ લીવ ધ જોબ દેટ મિનિટ ઇન 2010. અરુણે આ જોબ 2010માં છોડી હતી. ક્યારેક ક્યારે છોડી એવા સંદર્ભમાં ટ્રુ ફોલ્સમાં પણ વાક્ય આવતું હોય છે. તો ગૂગલની જોબ અરુણે 2010માં છોડી છે. ઓર એલ્સ આઈ વુડ નેવર બી ડેરિંગ ઇનફ ટુ ડો. અને સાથે અરુણ એવું કહે છે કે મેં એક જ ક્ષણમાં આ નિર્ણય લીધો હતો, અને જો આ નિર્ણય મેં ન લીધો હોત તો ત્યારબાદ કદી આ નિર્ણય હું લઈ શક્યો નહોત. આઈ કુડ નોટ સિટ બેક એન્ડ એન્જોય લાઈફ એન્ડ એન્વાયરમેન્ટલ ડેમેજ વોઝ હેપનિંગ ઇન સચ અ લાર્જ સ્કેલ. અરુણ કહે છે કે જ્યારે પર્યાવરણને આટલું બધું મોટા પાયે લાર્જ સ્કેલ ઉપર નુકસાન થઈ રહ્યું છે અને હું સીટબેક માત્ર બેસી રહું, ઘરમાં બેસીને આ જોયા કરું, એ વસ્તુ મારા માટે યોગ્ય જણાતી નહોતી. આઈ વોન્ટેડ ટુ ડૂ સમથિંગ એન્ડ ધેટ સમથિંગ નીડ માય ફૂલ એટેન્શન. મારે કશું કરવું હતું, અને મારે જો કશું કરવું હોય તો મારું પૂર્ણ પ્રકારનું ધ્યાન એની પાછળ હોવું જોઈએ, ફૂલ ફોકસ હોવું જોઈએ, ફૂલ એટેન્શન હોવું જોઈએ. તો કહે છે કે મારે આ બાબતમાં કામ કરવાની ઈચ્છા હતી અને મારે પૂર્ણ સમય એની પાછળ આપવો હતો, અને એટલા માટે હવે આપણા વાક્યનો આખો જવાબ શોર્ટમાં આપવો આપી શકીએ. અરુણ ક્વિટ હિઝ જોબ ટુ પે ફૂલ એટેન્શન ઓન હિઝ વર્ક. એણે જે કાર્ય ઉપાડેલું હતું એ કાર્યમાં પૂરેપૂરો સમય આપવાની ગણતરી સાથે એણે આ જોબને લીવ કરી હતી, છોડી દીધી હતી, ક્વિટ કરી હતી. સો આઈ લેફ્ટ ગૂગલ ફોર EFI. એટલે કે EFIના માટે, એન્વાયરમેન્ટલ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાના માટે એણે આ જોબને લેફ્ટ કરી હતી. વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ ડુ પીપલ થ્રો ઇન્ટુ વોટર બોડીઝ. હવે અરુણને પ્રશ્ન પૂછાયો કે લોકો કયા પ્રકારનો ગાર્બેજ મતલબ કચરો, વોટર બોડીઝની અંદર નાખતા હોય છે. હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ ઓફ ધીસ ગાર્બેજ એન્ડ વન્સ યુ ક્લીન ધ વોટર બોડી. તમે જ્યારે જળાશયને સાફ કરો છો તો એમાં રહેલો જે વેસ્ટ છે, ગાર્બેજ છે, એનો રિમૂવલ, એને દૂર કઈ રીતે કરો છો? એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર્સ વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેગ્સ. અરુણ જવાબ આપતા દુઃખ સાથે આ વાત કરતો એવું લાગે છે કે આપણા ઘરમાં રહેલા જે ડાયપર્સ,
નાના બાળકોને પહેરાવવામાં આવતા બાળોતિયા જેને કહીએ છીએ કે પહેરેલા સ્લીપર્સ વગેરે પણ અહીંયા આપણને આ વોટર બોડીઝની અંદર જોવા મળતા હોય છે. ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ બિકોઝ ઇટ ઇઝ વોટર એન્ડ વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ. અને આ બધું જે પાણીમાં થઈ રહ્યું છે, જળાશયમાં થઈ રહ્યું છે, આપણે જાણીએ કે જળ એ જીવન છે, તો આ જળ એ જીવનનો જે અગત્યનો તબક્કો જળ છે એની અંદર આપણે સ્લીપર્સ ડાયપર્સ વગેરે નાખી રહ્યા છે. તો આ બધું જોઈને અરુણને દુઃખ થાય છે. હાઉ કેન વી નોટ કેર ફોર ધીઝ વોટર બોડીઝ? આપણે આ વોટર બોડીઝને બચાવવાનું કેમ કશું ન કરી શકીએ? વી યુઝ ધીસ ગાર્બેજ ફોર લેન્ડફિલ વિથ ઓર મિનિમલ એક્સપોઝર ટુ આઉટસાઇડ એન્વાયરમેન્ટ. આપણે આ વસ્તુ જળાશયની અંદર નાખવાને બદલે કોઈ જગ્યાએ લેન્ડ ફિલિંગ કરવાનું હોય, જ્યાં ખાડા વગેરે હોય તો એને પૂરણ કરવા માટે પણ આપણે આ કાર્યવાહી કરી શકીએ એમ છે. We ensure that the lake area and water holdings are free of garbage so that birds, frogs and snakes can live in peace. આપણે એ બાબતમાં શ્યોર કરી લેવું જોઈએ, એન્શ્યોર થઈ જવું જોઈએ કે આવી જગ્યાએ વોટર બોડીઝમાં રહેતા જે પક્ષીઓ વગેરે હોય કે એનિમલ્સ જે કંઈ ત્યાં રહેતા હોય એ બધા સેફ રીતે જીવી શકે, પોતાનું શાંત જીવન પસાર કરી શકે અને પ્રકૃતિનો આનંદ માણી શકે. એટલા માટે આ બધી જગ્યાઓથી આવા જે વેસ્ટેજ છે ગાર્બેજ વગેરે બીજે ઠેકાણે નાખવા જોઈએ, લેન્ડફિલ વગેરેમાં ઉપયોગ કરવો જોઈએ. હાઉ મેની ડેઝ ડઝ ટેક ટુ ક્લીન આ લાર્જ લેક? ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ્સ ફોર ક્લીન એન્ડ સેફટી? હવે અરુણને એક બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે કોઈ પણ તળાવ, જળાશય વગેરે સાફસૂફી કરવી હોય તો કેટલો સમય લાગતો હશે અને આ સાફસૂફી માટે તમે કયા પ્રકારના સાધનોનો ઉપયોગ કરો છો? જવાબમાં અરુણ કહે છે ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક. સીધો જવાબ છે કે કોઈ પણ વસ્તુની સાફસૂફી કરવી હોય તો એની સાઇઝ કદ કેટલું છે, તો લેકનું જે સાઇઝ છે એક તો જવાબ જરૂરી છે જાણવી. એન્ડ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ, અને સાથે સાથે એ જગ્યા ઉપર કેટલો ગાર્બેજ પડેલો છે, કચરો કેટલો પડ્યો છે એના આધારે નક્કી થતું હોય છે. ઇટ કેન ટેક એનીવેર બિટવીન 5 days to 3 months ટુ કમ્પ્લીટલી ક્લીન આ લેક. લેકને સાફ કરવા માટે 5 દિવસથી માંડીને 3 મહિના સુધીનો સમય થઈ શકે છે. વી હેવ અવર ટૂલ્સ લાઇક રેક્સ એન્ડ સ્પેડ્સ. રેક્સ દાંતી કહીએ છીએ આપણે, અને સ્પેડ્સ મતલબ પાવડો. અમે પાવડા અને દાંતી જેવા સાધનોનો ઉપયોગ કરીએ છીએ. વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટ ગિયર ડુ યુ યુઝ? તમે જ્યારે સાફસૂફી કરો છો તો તમારા શરીર માટે કયા પ્રકારના પ્રોટેક્ટિવ ગિયર એટલે કે સંરક્ષણના સાધનોનો ઉપયોગ કરો છો? કેન યુ ડિસ્ક્રાઇબ ક્લિનિંગ પ્રોસેસ બ્રીફલી? શું તમે ટૂંકમાં આ ક્લિનિંગ પ્રક્રિયા કઈ રીતે હાથ ધરવામાં આવે છે એના વિશે જણાવશો? જવાબમાં અરુણ કહે છે વી વિયર નોઝ માસ્ક. અત્યારે હાલના સમયમાં તો આપણે માસ્કની મહત્ત્વ જાણી ચૂક્યા છે કોરોનાના કારણે, તો અહીંયા સાફસૂફી માટે પણ અરુણ માસ્કનો ઉપયોગ કર્યો છે. સાથે સેનિટરી ગ્લોવ્સ અને સેનેટરી ગ્લોવ્સનો પણ ઉપયોગ કર્યા છે. કેરી રેક્સ એન્ડ સ્પેડ્સ વિથ વી કલેક્ટ ધ ગાર્બેજ એન્ડ ડમ્પ ઇટ ઇન ટુ કલેક્શન બકેટ. અરુણ કહે છે કે અમે માસ્ક પહેરીએ છીએ, સેનેટરી ગ્લોવ્સ પહેરીએ છીએ અને સાથે રેક્સ એન્ડ સ્પેડનો ઉપયોગ કરી અને જે કંઈ વેસ્ટ ગાર્બેજ વોટર બોડીઝમાં છે એને લઈ બકેટમાં એટલે કે ડોલમાં લઈ અને પછી એને ગાર્બેજ ટ્રકની અંદર નાખીએ છીએ. વી ઓલ્સો યુઝ હેવી મશીનરી લાઇક અર્થ મૂવર્સ એન્ડ પ્રોક્લેન. ક્યારેક જો કચરાનું પ્રમાણ વધારે હોય, ઝાડ બ્રશ વગેરે ઘાસ વગેરેનું પ્રમાણ વધારે હોય તો અર્થ મૂવર્સ અને પોકેટ નામના સાધનોનો પણ ઉપયોગ કરીએ છીએ. સાથે સાથે અંદર જે રહેલો કચરો છે, ડેસિડ કહીએ છીએ જેને, ડેસિડ મતલબ કાદવ કાઢવું. તળાવની અંદર રહેલો, વોટર બોડીઝની અંદર રહેલો કાદવ કાઢવા માટે અમે અર્થ મૂવર્સ જેવા સાધનનો ઉપયોગ પણ કરીએ છીએ. પ્રોક્લેન સાધનનો પણ ઉપયોગ કરીએ છીએ. પ્રોકેન ટુ ડેસિડ ધ લેક એન્ડ ક્લિયર ધ વીડ્સ એન્ડ શ્રબ્સ આર હાર્મફુલ. વોટર બોડીઝની અંદર રહેલા જે વીડ્સ એટલે વૃક્ષો, ઝાડ વગેરે હોય, અને બ્રશિસ એટલે કે અંદર રહેલું જે ઘાસ છે, શ્રબ્સ જે ઘાસ છે એને દૂર કરવા માટે અમે આવા સાધન પણ વાપરી રહ્યા છે. આ જે ઘાસ છે નુકસાનકારક, હાર્મફુલ હોય એને દૂર કરવાનો પ્રયાસ કરીએ છીએ. વોટ ઇન યોર ઓપિનિયન કેન ચિલ્ડ્રન એન્ડ યંગ એડલ્ટ્સ ડુ ફોર ધ એન્વાયરમેન્ટ? તમારા મત મુજબ બાળકો અને વ્યક્તિઓએ પર્યાવરણના સંદર્ભમાં શું કાર્યવાહી કરવી જોઈએ? વોટ કુડ બી અ સ્મોલ બિગિનિંગ બાય ઓલ અસ ઇન પ્રોટેક્ટિંગ ધ એન્વાયરમેન્ટ? આપણા દરેક દ્વારા આ પર્યાવરણના લગતી પ્રવૃત્તિમાં નાની શરૂઆત કઈ હોઈ શકે? જવાબમાં કહે છે
ફર્સ્ટલી આપણે પણ આ વસ્તુ ધ્યાન રાખીએ, આપણે શોર્ટ નોટ પણ તૈયાર કરવાની છે. વોટ શુડ વી ડુ ટુ પ્રોટેક્ટ ધ એન્વાયરમેન્ટ? પર્યાવરણને બચાવવા આપણે શું કરી શકીએ? શોર્ટ નોટ પણ તૈયાર કરી શકીએ એમ છે. તો જવાબમાં કહે છે વી શુડ ઓલ સ્ટોપ થ્રોઈંગ થ્રેશ આઉટસાઇડ અવર હોમ્સ. આપણે ઘરમાંથી જે કચરો છૂટો છવાય ગમે ત્યાં નાખતા હોય છે, તો આ કચરાને થ્રેશ એટલે કે કચરો નાખવાનું બંધ કરવું જોઈએ ગમે તેમ આઉટસાઇડ હોમમાં. નેક્સ્ટ, વી શુડ રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ થ્રેશ વી જનરેટ. સાથે સાથે વેસ્ટ વધારે ન થાય, બને એટલો ઓછો વેસ્ટ થાય, થ્રેશ થાય, એ સંદર્ભમાં આપણે પ્રયાસો કરવા જોઈએ. સ્ટ્રોઝ, ટિશ્યુઝ, રેપર્સ, બેટરીઝ, ફાસ્ટ ફૂડ જંક્સ, ઓલ ધીઝ એન્ડ અપ્સ ઇન લેક્સ એન્ડ દે કમ ફ્રોમ અવર હોમ્સ. આપણે જોઈએ છીએ કે આ જળાશયની અંદર કઈ વસ્તુ જોવા મળે છે? તો સ્ટ્રોઝ, સળીઓ જોવા મળે છે, ટિશ્યુ પેપર્સ જોવા મળતા હોય છે, રેપર્સ જોવા મળે છે, વપરાયેલી બેટરીઝ વગેરે જોવા મળે છે, અને ખાવામાં ઉપયોગમાં લીધેલા જે ફૂડ જંકના રેપર્સ, પેકેટ્સ છે, એ પણ બધા આપણે આમાં જ નાખતા હોઈએ છીએ. આ બધી જ વસ્તુઓ ત્યાં જાય છે. તો આપણે આ બધું અંદર નાખવાની બંધ કરવું જોઈએ. ઇફ યુ કેન રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ એટ હોમ, જો આપણે આપણા ઘરેથી આ પર્યાવરણને નુકસાનકારક જે પદાર્થો છે, થ્રેશ છે, એને ઘટાડવાની શરૂઆત કરીશું. એન્ડ ઇફ વી કેન ડિસ્પોઝ ઓલ ગાર્બેજ સેફલી, અને જો આપણે આ બધો જ ગાર્બેજ જે વેસ્ટ છે એને યોગ્ય જગ્યાએ ડિસ્પોઝ કરીશું, નિકાલ કરીશું, દેટ ઇટ સેલ્ફ ઇટ ગ્રેટ ડીલ. તો આ શરૂઆત એક ઘણી મોટી શરૂઆત ગણાશે. એવરી સ્ટુડન્ટ ઇઝ વેલકમ ટુ વોલેન્ટિયર વિથ અસ ઇન હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ. દરેક વિદ્યાર્થી જો પર્યાવરણને બચાવવાના સંદર્ભમાં કોઈ મદદ કરવા માગતો હોય તો એનું અમારી સંસ્થામાં સ્વાગત છે. અને પછીના પ્રશ્નમાં કહે છે હાઉ મચ ટાઈમ ડુ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન નીડ ટુ ડિવોટ ઇન સે અ વીક ફોર એન એન્વાયરમેન્ટલ કોઝ. અરુણને પ્રશ્ન પૂછેલો છે કે સ્કૂલે જતા બાળકે કેટલો સમય આપવો જોઈએ અને કયા પ્રકારે પર્યાવરણને મદદ કરી શકે. તો જવાબમાં અરુણ કહે છે 4 hours આ વીકેન્ડ, અઠવાડિયામાં 4 કલાક, અને એ પણ વીકેન્ડમાં. ધેટ ઇઝ 2 hours ઓન સન્ડે એન્ડ 2 hours ઓન સેટરડે. 2 કલાક રવિવારે ને 2 કલાક શનિવારે. This small beginning is more than enough to ensure larger participation later. અને આ નાનકડી શરૂઆત છે, પાછળ જતાં ઇન ફ્યુચર ઘણી બધી મોટી શરૂઆત થઈ ચૂકેલી હશે. એટલે કે પર્યાવરણને ઘણો બધો ફાયદો કરી શકે એવા પગલાંની શરૂઆત થઈ ચૂકેલી હશે. હાઉ કેન સ્ટુડન્ટ્સ ઇન સ્કૂલ્સ જોઈન યોર ફ્રેટર્નિટી નોર્થ થાય સંઘ મંડળી. બાળકો અને વિદ્યાર્થીઓ એટલે કે વ્યક્તિઓ તમારી આ કાર્ય જે સંઘ છે, મંડળી છે, એમાં કઈ રીતે જોડાઈ શકશે? ડુ યુ હેવ એની પ્રોગ્રામ્સ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર વર્ક ટુ ધેમ. શું તમે એમના સંદર્ભમાં કોઈ કાર્યવાહી વિચારો છો કે જેથી કરીને લોકો જોડાઈ શકે? યસ, વી ઓફર ફેલોશિપ. અરુણ જવાબમાં કહે છે હા, અમે ફેલોશિપ, ભાગીદારી ઓફર કરીએ છીએ ફોર ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ્સ. અવર પ્રોગ્રામ લુક્સ એટ યંગ એનિમલ લવર્સ. અમારા કાર્યક્રમ નંબર જેને પ્રાણી જીવન તરફ જીવદયા ધરાવતા વ્યક્તિઓને, એનિમલ લવર્સને, યંગ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર્સ, જે લોકો ફોટોગ્રાફી કરવાનું પસંદ કરે છે, જે વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર્સ છે એમને, સાથે ફિલ્મ મેકર્સને, નાની નાની ડોક્યુમેન્ટરી બનાવવા માટે, થિયેટર આર્ટિસ્ટ, જે લોકો નાટક વગેરે ભજવી શકે છે એવા કલાકારોને, અને સાથે સાથે સાયન્ટિફિક રિસર્ચર, વૈજ્ઞાનિક સંશોધનો હાથ ધરતા હોય એવા વ્યક્તિઓને અમે ફેલોશિપ ઓફર કરીએ છીએ. વી ગીવ ધેમ ટ્રેનિંગ. એવા વ્યક્તિઓને અમે જરૂરી તાલીમ પણ આપીએ છીએ. એન્ડ ઇન ધીસ એરિયા એન્ડ ગેટ ધેમ એક્ટિવ ઇન્વોલ્વડ. અને પછી એમનું યોગ્ય એક્ટિવ ઇન્વોલ્વમેન્ટ અમે સ્વીકારીએ છીએ, એટલે કે એ અમારા કાર્યમાં વધુ સારી રીતે કામ કરી શકે એ પ્રકારે એમનો સહયોગ મેળવીએ છીએ. અવર યંગેસ્ટ વોલેન્ટિયર ઇઝ ઇન ક્લાસ 3. અને અમારો સૌથી નાનો સ્વયંસેવક છે એ 3જા ધોરણમાં ભણી રહ્યો છે. વિચારો મિત્રો અહીંયા કે પર્યાવરણના લગતા કાર્યની શરૂઆત આપણા દેશ માટે પણ જરૂરી છે. પર્યાવરણને બચાવવું એટલું જ મહત્ત્વનું છે જેટલું અરુણ દ્વારા કાર્યવાહીની શરૂઆત કરવામાં આવી હતી. અરુણના સંદર્ભમાં આપણે એટલું કહી શકીએ કે અરુણે ખૂબ જ નાની ઉંમરમાં આ સંસ્થાની સ્થાપના કરી, EFIની સ્થાપના કરી, અને એની ટીમના સભ્યો દ્વારા પ્રથમની શરૂઆતમાં ઘરની નજીક આવેલા લેકને સાફ કર્યું. અને એ કરવા પાછળ એવું હતું કે એક સમયે જે સુંદર લવલી પ્લેસમેન્ટ હતું એ અગલી નેબરિંગ બની ગયું હતું. એ શરૂઆત પછી એણે જે બાકીના કલિગ્સ છે, એના જે મિત્રો છે, એની સાથે સહપાઠીઓ હતા, એમના સહયોગથી આ સંસ્થાનું વર્કઆઉટ કરી દિલ્હી, હૈદરાબાદ, ચેન્નઈ વગેરે, પાંડિચેરી વગેરે સ્થળો ઉપર પણ એણે અભિયાન ચલાવ્યું છે અને બીચીસ અને વોટર બોડીઝને સાફસૂફી કર્યા છે. આ સાફસૂફી કરતી વખતે એના પેરેન્ટ્સ તરફથી એને સપોર્ટ મળી રહેલો છે. સાથે ટીચર્સ દ્વારા એને હ્યુમિલિટી અને કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ, બી સિમ્પલ જેવા ગુણો પણ શીખવવામાં આવેલા છે. પેરેન્ટ્સ દ્વારા એની બધી જ વસ્તુઓને એલાઉડ કરવામાં આવી છે કારણ કે સપોર્ટિવ છે એવું અરુણ જ કહી રહ્યો છે.
અરુણ દ્વારા જે કાર્યની શરૂઆત કરી તો એ વખતે કયા પ્રકારનો કચરો વેસ્ટ જોવા મળ્યો તો એના સંદર્ભમાં એણે કહ્યું કે સ્ટ્રોઝ, ટિશ્યુ પેપર્સ, રેપર્સ, ફૂડ જંક્સ આ બધી વસ્તુઓ આપણને જોવા મળે છે. તો આ બધી વસ્તુઓના કારણે સાફસૂફી કરવા માટે એમણે રેક્સ અને સ્પેડ જેવા સાધનોનો ઉપયોગ કર્યો અને ત્યારબાદ લોકોનામાં જાગૃતિ આવે એવા સ્ટ્રીટ પ્લે વગેરેનો પણ ઉપયોગ કર્યો છે અને એ દ્વારા એણે આ કાર્યવાહીની શરૂઆત કરી હતી. સાફસૂફી અભિયાન એનું આગળ ચાલ્યું. આ કાર્યવાહી કરવા માટે એણે ગૂગલમાં જે સારા પેઇંગની વેલ પેઇંગ જોબ હતી એ પણ એણે છોડી દીધી અને ફૂલ ટાઈમ એ આ કાર્યવાહી કરી અને એ પોતે એક્ટિવિસ્ટ નથી બન્યો, એન્વાયરમેન્ટલિસ્ટ બન્યો. તો આ પ્રમાણે આ પદ્ધતિથી આ પાઠમાં આપણે અરુણ વિશે શીખ્યા છે. તમારે અરુણ વિશેના પ્રશ્નો વગેરેની તૈયારી પણ કરવાની છે અને સાથે સાથે અરુણ કૃષ્ણામૂર્તિ વિશે શોર્ટ નોટ પણ તૈયાર કરવાની થાય. વધુ આ વિષયના સંદર્ભમાં ચર્ચા આવતા પીરિયડમાં કરીશું. થેન્ક યુ.